મારું નામ અશોક હિરાણી। આજે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કમોસમી વરસાદ કરા સાથે પડ્યો, એમાં અમારે બાગાયતી પાક જે 12 મહિને એક વખત પાક આવે છે એ પાક સદંતર નિષ્ફળ ગયો છે અને એની કોઈ નુકસાની આંકડામાં ન માપી શકો ને એવડી મોટી નુકસાની થઈ છે। તો એની અમને તાત્કાલિક વળતર આપે। એની સાથે સાથે કે અમારે ડુંગળી છે, મગ, અડદ, તલ અને પશુચારો આ બધા પાકને બહુ અતિ નુકસાન થયું છે। એને હિસાબે અમને તાત્કાલિક વળતર આપે। અમારે ખાતરની અછત છે એ અમને પૂર્તિ કરી દે, પ્લસ એમાં ભેરું જે નેનો ડીએપી નું જે ગતકડું વધારાનું આપે છે એ અમને ન આપે, ફરજિયાત ન કરે કે જેને જોતું હોય ને। નેનો ટેકનોલોજી સારી છે પણ ખેડૂત હજી અપનાવતા નથી, તો એને ફરજિયાત શા માટે? અને ચોમાસાનું જે અમારું વળતર બાકી છે કે સરકાર કૃષિ મંત્રાલયમાંથી બીજી વખત સર્વે કરીને અમરેલી જિલ્લાને આપશું, એ હજી આજ દિન સુધી મળ્યું નથી અને એની વાટે આખા જિલ્લાના ખેડૂતો બેઠા છે કે જો એ પૈસા આવે વળતરના તો અમે ખાતર ને એવું કરીને અને નવી ખેડ તૈયાર કરીને નવો પાક વાવી। નુકસાની એટલે કોઈ આંકડામાં તમે માપી જ ન શકો ને એવડી મોટી નુકસાની છે આખા જિલ્લામાં। એમાં ધારી તાલુકો જે રહ્યો જે આ બાગાયતી પાક થાય છે એને તો ઈ બિચારાઓને તો 12 મહિને એક જ પાક આવે અને એને સદંતર નિષ્ફળ ગયો, એટલે એ લોકોને તો કઈ ખાવા પીવા કઈ રહ્યું જ નથી એવું જ ગણો તમે।